वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। शमत गुरु समारंभां नाथयामून मध्यमाम् लक्ष्मी वल्लभ पर्यंता वंदे गुरु परंपरा। वंदे गुरु परंपरा। सहजानंद स्वामी महाराज नी जय। श्री नारायण मुनि देवनी जय। श्री राधा राधा बिहारी लाल नी जय। हरिशरणम निखिल हे प्रत्यनीक कल्याणिक तान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी ती समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગતના કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, શાસ્ત્રોની અંદર ફૂલપાનની સેવાનું ઘણું મહાત્મય બતલાવવામાં આવેલું છે। ઇતિહાસ અને પુરાણની અંદર તો એવા દ્રષ્ટાંતો પણ છે કે કેવલ પુષ્પોની સેવા કરવા માત્રથી જીવાત્મા જે છે એ પરમ ગતિને પ્રાપ્ત થઈ ચૂકેલા છે। એ દ્રષ્ટાંતની વાત આપણે પછી કરશું, પરંતુ સર્વપ્રથમ શાસ્ત્રોની અંદર એ પુષ્પની સેવા કરવાની અંદર પણ કેટલીક અમાન્યતા રાખવાની છે એની વાત આપણે સર્વપ્રથમ કરીએ અને તે પછી ભગવાન વિષ્ણુની સેવાની અંદર કયા કયા પુષ્પો જે છે એ ગ્રહણ કરવા યોગ્ય છે અને કયા પુષ્પો જે છે એ અગ્રાહ્ય છે તેની વાત કરશું અને અંતે કયા ભગવદ ભક્ત આ પુષ્પની સેવા કરવા માત્રથી પરમાત્માની પ્રાપ્તિ કરી શકેલા હતા એની વાત આપણે કરશું। સર્વપ્રથમ આપણે પુષ્પની સેવા કરનારાઓએ કયા નિયમો પાળવાના છે એની વાત કરીએ। તો તત્વસાગર સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે નિર્માલ્યમ દ્વિવિધમ પ્રોક્તમ ઉત્સૃષ્ટમ ઘ્રાતમેવ ચ ન ક્રિયાંતર યોગ્યમ તत् સર્વથા ત્યાજમેવહિ। અર્થાત કે ભગવાનની ઉપર ચડાવવામાં આવેલા પુષ્પો જે છે એ નિર્માલ્ય કહેવાય છે। સૂંઘવામાં આવેલું પુષ્પ, પોતાના અંગમાં લગાવેલું પુષ્પ એટલે કે હાર જે છે તે એ જે પુષ્પો જે છે એ આ કોટીમાં આવે છે એટલે કે નિર્માલ્યની કોટીમાં આવે છે। એ વસ્તુ ક્યારેય પણ ભગવાનની ઉપર ચડાવવી નહીં। એટલે કે જે પુષ્પને સૂંઘવામાં આવે, જે પુષ્પ આપણે આપણા શરીરની ઉપર ધારણ કરેલું હોય
એ પુષ્પ ક્યારેય પણ ભગવાનની ઉપર ચડાવવું નહીં. શાસ્ત્રોમાં એનો નિષેધ કરવામાં આવેલો છે. પરંતુ વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહ્યું છે કે ભમરો જે આવે એ ભમરો જે પુષ્પને સૂંઘે એ ક્યારેય પણ અપવિત્ર થતું નથી. મુક્ત્વા ભ્રમરમેકં તુ, એટલે ભ્રમરનું ઉચ્છિષ્ટ જે છે એ ક્યારેય પણ અપવિત્ર હોતું નથી. આ પ્રમાણેની વાત વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહેલી છે. આ ઉપરાંત વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહ્યું છે કે જે પુષ્પ અપવિત્ર પાત્રની અંદર રાખવામાં આવેલા હોય, જે પુષ્પ અપવિત્ર સ્થાનની અંદર ઉત્પન્ન થયા હોય અને જે પુષ્પ આગથી બળી ગયા હોય, કીડાઓએ કોતરી નાખેલા હોય, એ પુષ્પ પણ ઠાકોરજીની ઉપર ક્યારેય ચડાવવા નહીં. આ પ્રમાણેનો નિષેધ વિષ્ણુ ધર્મોત્તરની અંદર કરવામાં આવેલો છે. આ ઉપરાંત વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે કે જે પુષ્પ દેખાવની અંદર સુંદર ન હોય એ પુષ્પ પણ ક્યારેય ભગવાનની ઉપર ચડાવવું નહીં. આ ઉપરાંત વિષ્ણુ ધર્મોત્તરની અંદર બીજો પણ નિર્ણય કરવામાં આવેલો છે કે જે પુષ્પની પાંખડીઓ જે છે એ ખરી ગયેલી હોય, જે પુષ્પ પૃથ્વીની ઉપર પડી ગયું હોય, જે પરિપૂર્ણ રૂપે ખીલેલું ન હોય, જેમાંથી ખાટી ખાટી દુર્ગંધ પ્રગટ થતેલી હોય તથા જે સડી ગયેલું હોય, અથવા તો જે પુષ્પની અંદરથી સુગંધ ન આવતી હોય એવું પુષ્પ પણ ઠાકોરજીની સેવાની અંદર ક્યારેય પણ ઉપયોગમાં ન લેવું. આ વાત વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહેવામાં આવેલી છે. માટે ફૂલપાનની સેવા કરવા વાળાએ આ બધા જ નિયમો જે છે એ પાળવાના છે. ફૂલપાનની સેવા કરનારાએ સર્વપ્રથમ ફૂલપાનની સેવા કરવા માટે જાય ત્યારે હાથ પગ ધોઈ નાખવાના છે, મુખની ઉપર વસ્ત્રો બાંધવાનું છે. કારણ કે આપણું જે ઉચ્છિષ્ટ જે છે એ ક્યારેય પણ પુષ્પની અંદર જવું ના જોઈએ. કારણ કે મુખની અંદરથી પણ આપણે હંમેશા મળનો ત્યાગ કરતા હોઈએ છીએ, અને પુષ્પની સેવા કરતા હોઈએ અને ત્યારે વાત કરીએ તો આપણું જે ઉચ્છિષ્ટ છે, મળ છે, એ ઠાકોરજીની માળાઓ પર, હારોની ઉપર જાય તો એ અપવિત્ર થઈ જાય છે. અને પછી એવા પુષ્પો જે છે એ આપણે ક્યારેય પણ ભગવાનને અર્પણ ન કરી શકીએ. એટલે સર્વપ્રથમ પુષ્પોની સેવા કરનારાએ આ વાતનો ખ્યાલ રાખવાનો છે. પરિપૂર્ણ રૂપે શુદ્ધિ કરીને પછી પુષ્પની સેવાની અંદર આપણે જવાનું છે. ભક્તો, શાસ્ત્રોની અંદર આ પ્રમાણેના નિયમો જે છે એ બતલાવવામાં આવેલા છે. માટે આ નિયમો જે છે એ અવશ્ય પાળવા જરૂરી છે. આ ઉપરાંત શાસ્ત્રોની અંદર કયા પુષ્પો ગ્રાહ્ય છે, કયા પુષ્પ અગ્રાહ્ય છે તેનો પણ બહુ લાંબો વિચાર કરવામાં આવેલો છે. નરસિંહ પુરાણની અંદર તથા પદ્મ પુરાણની અંદર, વિષ્ણુ ધર્મોત્તરની અંદર, સ્કંદ પુરાણની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણને કયા પુષ્પો ચડાવવા જોઈએ એનો બહુ દીર્ઘ વિચાર કરવામાં આવેલો છે. વીર મિત્રોદયની અંદર પૂજા પ્રકાશ નામનું એક પ્રકરણ છે. એની અંદર ભગવાન વિષ્ણુને કયા પુષ્પો પ્રિય છે એ બાબતની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે સુવર્ણ જાતિ, શતપુષ્પા, ચમેલી,
કુંદ, કુંદ એટલે જે મોગરો આવે છે તે, કઠચંપા, બાણ, ચંપો, અશોક, કનેર, જુહી, પારીભદ્ર, પાટલા, મૌલશીરા, અપરાજિતા, તિલક અને પીળા રંગના જે બધા જ પુષ્પો આવે ને એ અને તગર આ ભગવાનને એટલે કે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. માટે આ પુષ્પો જે છે એ હંમેશા ભગવાનની સેવાની અંદર ઉપયોગમાં લેવા જોઈએ. પુરાણોની અંદર, અગ્નિ પુરાણની અંદર બીજા પણ પુષ્પોની વાત કરવામાં આવેલી છે. અગસ્ત્ય, આમની મંજરી, માલતી, બેલા, જુહી, માધવી, અતિમુક્તક, યાવંતી, ધ્રુવ, વાણ, આ બધા પુષ્પો જે છે એ પુષ્પો ભગવાન વિષ્ણુની સેવાની અંદર તમે ગ્રહણ કરી શકો છો. આની અંદરથી કેટલાક નામો જે છે એ નામના પુષ્પો અત્યારે જોવા નથી મળતા, પરંતુ ટગર છે, મોગરો છે, ગુલાબ છે, ચંપો છે, આ બધા પુષ્પો તો હાલની અંદર જોવા મળે છે. તો એ પુષ્પો જે છે એ લાવી એ પુષ્પોથી ભગવાનની સેવા કરવી, એના હાર બનાવવા અને ભગવાનને અર્પણ કરવા જોઈએ. ભક્તો, શાસ્ત્રોની અંદર ભગવાન વિષ્ણુની ઉપર કયા પુષ્પો ન ચડાવવા એનો પણ વિચાર કરવામાં આવેલો છે. વિષ્ણુ રહસ્ય, વિષ્ણુ ધર્મોત્તરની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ધતુરો છે, આક છે, કાંચી છે, ગિરિકર્ણિકા છે, કરૈયા, સેમલ, શિરીષ, કૈઠ, લાંગુલી, સહીજન, કચનાર, બરગદ, ગુલર, પાકર, પીપર અને અમળા, આ પુષ્પો જે છે એ પુષ્પોથી ભગવાન વિષ્ણુનું પૂજન ક્યારેય પણ કરવું જોઈએ નહીં. અને એની અંદર ધતુરો જે છે એ તો બધાને ખબર છે, શિરીષ નામનું પુષ્પ પણ બધાને ખબર જ છે, ગુલર નામનું પુષ્પ પણ બધાને ખબર જ છે. બાકીના પુષ્પો તો અત્યારે જોવા નથી મળતા. પીપર નામનું પુષ્પ પણ બધાને ખબર છે. તો આ પુષ્પો જે છે એ વિષ્ણુ ભગવાનની સેવાની અંદર ક્યારેય પણ ઉપયોગમાં લેવા નહીં. જો લેવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા થવાને બદલે એમની અપ્રસન્નતા સર્વપ્રથમ થશે. માટે શાસ્ત્રોની અંદર જે પ્રમાણેના પુષ્પોનો નિષેધ કરવામાં આવેલો છે એ પુષ્પોથી ભગવાનની પૂજા ક્યારેય પણ કરવી નહીં જોઈએ. આ સિદ્ધાંત વાત છે. ભગવાન વિષ્ણુને કમળનું પુષ્પ બહુ પ્રિય છે. ભક્તો, વિષ્ણુ ધર્મોત્તરની અંદર તથા સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે કમળનું પુષ્પ જે છે એ ભગવાનને ઘણું પ્રિય છે. વિષ્ણુ રહસ્યની અંદર કહ્યું છે કે કમળનું એક પુષ્પ જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો કરોડો વર્ષોના પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. આ વિષ્ણુ રહસ્યની અંદર આ વાત લખેલી છે. પરંતુ એની અંદર એટલે કે કમળની અંદર પણ અનેક ભેદો બતલાવવામાં આવેલા છે અને એ ભેદોના ફલનો પણ બહુ મોટો વિચાર કરવામાં આવેલો છે. જેમ કે એ જ વિષ્ણુ રહસ્યની અંદર કહ્યું છે કે 100 લાલ કમળ આવે એની સામું એક જો શ્વેત કમળ ભગવાનને ચડાવવામાં આવે અને એ લાખો શ્વેત કમળ હોય એ ભગવાનને અર્પણ કરવામાં આવે અને એની સામું
એક નીલ કમલ જો ભગવાનને અર્પણ કરવામાં આવે અને એવા કરોડો નીલ કમલ જે હોય તેની સામું એક પદ્મ જે છે એ પદ્મ જો ભગવાનને ચડાવવામાં આવે ને તો અહીં એમ કહેવામાં આવેલું છે કે એક પદ્મ ચડાવવા માત્રથી એ ચડાવનારો વ્યક્તિ જે છે એ સીધો ભગવત ધામની અંદર જતો રહે છે. આ પ્રમાણે તારતમ્ય બતાવેલું છે. પુનઃ હું કહી જાઉં છું. વિષ્ણુ રહસ્યની અંદર કહ્યું છે કે 100 લાલ કમળ બરાબર એક શ્વેત કમળ, લાખો શ્વેત કમળ બરાબર એક નીલ કમલ અને કરોડો નીલ કમલ બરાબર એક પદ્મ છે. અને એ પદ્મ જે છે એ જો તમે ભગવાનની ઉપર ચઢાવી દો ને ખાલી એક જ વખત, તો એ વ્યક્તિ ગમે તેવો હોય એ ભગવત ધામનો અધિકારી થઈ જાય છે. માટે ભક્તો, આ પદ્મ જે છે એ પદ્મનું પુષ્પ મળવું બહુ દુર્લભ છે, પરંતુ કદાચ જીવનની અંદર જો આ પદ્મનું પુષ્પ તમને પ્રાપ્ત થઈ જાય ને તો એ મેળવી લેજો ને એ ભગવાનને અર્પણ કરી દેજો. તો અહીં વિષ્ણુ રહસ્યની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એવો વ્યક્તિ ગમે તેવો હોય એ સીધો ભગવાનના ધામની અંદર જશે. છેલ્લે ન મળે તો નીલ કમલ જે છે ને એ નીલ કમલ ભગવાનની ઉપર ચડાવજો. તો કરોડો કરોડો શ્વેત કમળ જે છે તે કરોડો કરોડો રક્ત કમળ છે તેના બરાબર એક આ નીલ કમલ થઈ જશે. માટે ભક્તો, નીલ કમલ જે છે એ ભગવાનની પર અવશ્ય ચડાવજો. આ પ્રમાણે સિદ્ધાંત વાત છે. ભક્તો, શાસ્ત્રોની અંદર તુલસી દળનું ઘણું મહાત્મય બતલાવવામાં આવેલું છે. એક બાજુ બધા પુષ્પો હોય, રત્નો હોય, મણિ હોય, સુવર્ણથી નિર્મિત અનેકો પુષ્પો હોય, અને બીજી બાજુ કેવલ તુલસી દળ હોય ને તો તુલસી દળ એ બધાની ગરજ જે છે એ સાધી નાખે છે. કારણ કે તુલસી દળ ભગવાનને બહુ જ પ્રિય છે. પદ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે વચન જોવા મળે છે કે અત્યન વલ્લભા સાહી શાલિગ્રામ વિધે હરો. અર્થાત કે ભગવાનને તુલસી દળ જે છે એ અત્યંત પ્રિય છે. એક બાજુ પુષ્પોની બધી જ સામગ્રી હોય અને તુલસી નથી, તો ભગવાનની પર એ બધી સામગ્રીઓ તમે અર્પણ કરો ને તો ભગવાન એટલા પ્રસન્ન નથી થતા. પરંતુ કંઈ જ નથી ને કેવલ તુલસી દળ છે, અને એ જો તમે ભગવાનની ઉપર અર્પણ કરી દેવું ને તો ભગવાન એક તુલસી દળથી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો સ્પષ્ટપણે જોવા મળે છે કે એક બાજુ બધા જ પુષ્પો હોય અને બીજી બાજુ એક તુલસી હોય, તો એ બધા પુષ્પો જે છે એ તુલસી દળની 16મી કલામાં પણ આવતા નથી. આ વાત સ્કંદ પુરાણની અંદર લખેલી છે ભક્તો. માટે એક તુલસી દળ જે છે એ તુલસી દળની કક્ષાની અંદર બીજા બધા પુષ્પો જે છે એની 16મી કલામાં પણ આવતા નથી. ભગવાનને પોતાનો કૌસ્તુભ મણિ જે છે, જેની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી થયેલી છે, એ એટલો પ્રિય નથી જેટલું તુલસીનું પુષ્પ પ્રિય છે. આ વાત જે છે એ પદ્મ પુરાણની અંદર લખેલી છે ભક્તો. એમાં પણ પાછું કાળી તુલસી જે છે એ ભગવાનને પ્રિય છે, પરંતુ શ્વેત તુલસી છે એ તો ભગવાનને એ શ્યામ તુલસી કરતા પણ અત્યંત પ્રિય છે, એવું પદ્મ પુરાણની અંદર લખેલું છે. પદ્મ પુરાણની અંદર તથા સ્કંદ પુરાણની અંદર ભગવાનના વચન છે
ભગવાન કહે છે કે મારી પૂજાની અંદર તુલસી દલ ન હોય અને કનેરનું પુષ્પ હોય, ચંપાનું પુષ્પ હોય, કમળ હોય અને બીજા સુવર્ણ ઇત્યાદિકના પુષ્પો હોય તો એ પુષ્પો જે છે એ મને ક્યારેય પણ પસંદ નથી, પરંતુ એ પુષ્પોની સાથે તુલસી દલ હોય તો મને બહુ પ્રિય છે. અને એ બાદ બીજી બાજુ એ બધા જ પુષ્પો નથી અને કેવલ તુલસી દલ છે, અને તુલસી દલથી જો તમે ભગવાનની પૂજા કરી દેવ ને તો ભગવાન એનાથી જેટલા પ્રસન્ન થાય છે એવા ભગવાન બીજા કોઈ પુષ્પો ચડાવવાથી પસંદ થતા નથી. આ સિદ્ધાંત વાત છે. બ્રહ્મ વૈવત પુરાણની અંદર સ્પષ્ટ રૂપે વચન જોવા મળે છે કે તુલસીથી પૂજાયેલ શિવલિંગ અને વિષ્ણુ પ્રતિમા એના જે પણ કોઈક વ્યક્તિ દર્શન પણ કરી લે ને તો દર્શન કરવા માત્રથી એ વ્યક્તિની બ્રહ્મ હત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણેના વચનો જે છે એ જોવા મળે છે. પદ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એક બાજુ માલતી છે, મોગરો છે, એ આદિક પુષ્પોની તાજી બનાવેલી માળા અને બીજી બાજુ વાસી તુલસી દલ હોય ને તો ભગવાન વાસી તુલસી દલ જે છે એને પસંદ કરે છે, પરંતુ પેલી માળા જે છે એને પસંદ નથી કરતા. આ પ્રમાણેના વચન પદ્મ પુરાણની અંદર જોવા મળે છે. માટે ભક્તો, પુષ્પોની તમે સેવા કરતા હોવ, હાર બનાવતા હોવ તો તુલસીનો ઉપયોગ અવશ્ય કરજો, કારણ કે તુલસી વગર ભગવાનની સેવા ક્યારેય પણ પૂર્ણ થતી નથી. આ શાસ્ત્રોના વચન છે. માટે તુલસીનો ઉપયોગ અવશ્ય કરજો. શાસ્ત્રોની અંદર આ પુષ્પોની સેવા કરનારા જે છે તેનો પણ ભાવ બતાવવામાં આવેલો છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સર્વે વૈષ્ણવરાજ શ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમ વ્રતોત્સવ નિર્ણય આ પ્રમાણેના શ્લોકો લખી એ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે આપણે જે ઠાકોરજીની સેવા જે છે એ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે પ્રમાણે બતાવેલી છે એ જ રીતથી એ જ પ્રમાણે આપણે એ સેવા કરવાની છે. તો એ વલ્લભ સંપ્રદાયની અંદર આ પુષ્પોની સેવા કરનારાનો પણ ભાવ જે છે એ બતલાવવામાં આવેલો છે. પુષ્પોની સેવા કરનારા બધા જ વ્યક્તિઓ તમે જોજો પોતાની પાસે એક પાટ જે છે એ પાટ રાખતા હશે ને આજુબાજુ બધા બેઠેલા હશે ગોળ કુંડાળો વળીને, અને ત્યાં બેઠા બેઠા સેવા કરતા હશે. તો એનો ભાવ બતાવેલો છે કે એ પાટ જે છે ને, પાટ એ યમુનાજીનો તટ છે, અને એની આજુબાજુ બેસનારા જે છે ને એ બેસનારા બધા જ ગોપીઓ છે અને ગોપ બાળકો છે. યમુનાજીના પુલની પર જે પુષ્પો થાય છે એ પુષ્પોની માળા બનાવી એ વ્રજ ભક્તો જે છે એ ભગવાનને અર્પણ કરે છે. આ પ્રમાણેનો ભાવ જે છે એ પુષ્ટિ માર્ગના ગ્રંથોની અંદર બતલાવવામાં આવેલું છે. એટલે જે પુષ્પોની માળા બનાવે છે ઠાકોરજી માટે, ગજરા બનાવે છે, તોરા બનાવે છે, ને એ જે પાટની ઉપર બનાવે છે એ પાટ જે છે એ યમુનાજીનો કિનારો છે, અને એની આજુબાજુ બેસીને જે એ માળાઓનું નિર્માણ કરે છે, ગજરા તોરાનું નિર્માણ કરે છે, એ બધા જ લોકો ગોપીઓ છે અને ગોવાળો છે, અને એ લોકો બધા એ ભગવાનને માટે વિવિધ પ્રકારના પુષ્પો દ્વારા ભગવાનની માળા છે, તોરા છે, હાર છે, એ બધું તૈયાર કરે છે.
અને એ ભગવાનને સમર્પિત કરે છે. આ પ્રમાણેનો ભાવ જે છે એ જોવા મળે છે. એટલે ફૂલપાનની સેવા કરનારા વ્યક્તિઓ કોઈ સાધારણ નથી ભક્તો. એ લોકો બધા ગોપીઓ છે અને ગોવાળો છે. જે ગોપીઓ અને ગોવાળોની સેવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા હતા. માટે ભક્તો, જ્યારે પણ પુષ્પની સેવા કરવા માટે તમે જાઓ ત્યારે આ ભાવ વિચારજો, તો તમને મનની અંદર અહો અહો એવું થશે. નારદ પુરાણની અંદર પૂર્વાર્ધની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે સૂકા પાંદડા, ફૂલો તથા ફળોથી ક્યારેય પણ દેવતાઓનું પૂજન કરવું જોઈએ નહીં. આંબળા, ખેર, બીલી, તમાલના પાંદડા જો છિન્ન ભિન્ન પણ હોય તો વિદ્વાન પુરુષ તેમને દૂષિત માનતા નથી. કમળ અને આંબળા 3 દિવસ સુધી શુદ્ધ રહે છે અને તુલસી અને બીલીપત્ર હંમેશને માટે શુદ્ધ જ છે. એટલે તુલસી અને બીલપત્ર જે છે એ અત્યંત વાસી પણ થઈ ગયા હોય તો પણ ઠાકોરજીની સેવાની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત આંબળા છે, ખેર છે, બીલી છે અને તમાલના પત્ર જે છે એ છિન્ન ભિન્ન થઈ ગયા હોય ને તો પણ વિદ્વાન પુરુષો એમ કહે છે કે એ દૂષિત નથી થતા. એ તમે ઠાકોરજીની સેવાની અંદર ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ ક્યારેય સૂકા પાંદડા છે, સૂકા પુષ્પો છે અને સૂકા ફળોથી ક્યારેય પણ દેવતાઓનું પૂજન કરવું જોઈએ નહીં, કારણ કે એ બહુ મોટો અપરાધ છે. માટે ભક્તો, પુષ્પોની સેવા કરનારા વ્યક્તિએ આટલી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે અને ત્યારબાદ એણે પુષ્પોની સેવાની અંદર પ્રવૃત્ત થવાનું છે. કેવલ પુષ્પોની સેવા કરવા માત્રથી જીવાત્મા જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. આ સંબંધની અંદર દ્રષ્ટાંત પણ આપણે જોવા મળે છે. જેમ કે ગર્ગ સંહિતાની અંદર મથુરા ખંડની અંદર 10મા અધ્યાયની અંદર એક કથા આવે છે કે કુબેર જે ધનના અધિપતિ હતા, જેનો ઉદ્યાન જે છે એ ચૈત્ર રથ નામથી પ્રસિદ્ધ છે અને એની અંદર હેમમાલી નામનો એમનો જે માળી જે છે એ ઉદ્યાનની અંદર વિવિધ પ્રકારના પુષ્પો જે છે એ ઉગાડતો હતો અને એના દ્વારા એ ભગવાન મહાદેવની પૂજા કરતો હતો. આમ જોવા જઈએ તો આ હેમમાલીને હૃદયની અંદર ભગવાન વિષ્ણુની ઉપર અપાર પ્રીતિ હતી, પરંતુ એ ભગવાન શંકરનું પૂજન એટલે માટે કરતો હતો કે મને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ શીઘ્રાતિ શીઘ્ર થઈ જાય. એ ઉદ્દેશ્યથી એ નિત્ય ભગવાન શંકરની કમળોથી પૂજા કરતો હતો. એની પૂજાથી ભગવાન શંકર એના પર અત્યંત પ્રસન્ન થયા અને એને દર્શન આપે છે અને કહે છે કે હેમમાલી, તારે જે વરદાનની ઈચ્છા હોય તે મારી પાસે માંગ. હેમમાલી કહે છે કે પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મારા ઘરે પધારે અને હું એમની પુષ્પોથી સેવા કરું. ભગવાન શંકર કહે છે કે હેમમાલી, આ જન્મે તો તારી આ ઈચ્છા પૂર્ણ ન થશે, પરંતુ હવે પછીના જન્મની અંદર તું મથુરાની અંદર સુદામા નામનો માળી જે છે તે રૂપે પ્રગટ થશે અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા પધારશે તે વખતે તું એમને પુષ્પોની માળા અર્પણ કરશે એટલે ભગવાન તારું કલ્યાણ કરશે. અને શ્રીમદ ભાગવતીની અંદર તમે જોજો 10મ સ્કંદના 41મા અધ્યાયની અંદર ભગવાન મથુરા પધારે છે અને મથુરાની અંદર સર્વપ્રથમ પેલા ધોબીને મોતને ઘાટ ઉતારે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે
એ સુદામા નામના માળીને ત્યાં પધારે છે અને એ માળી ભગવાન શ્રી કૃષ્ણને અને બળદેવજીને વિવિધ પ્રકારના પુષ્પોથી સજાવે છે. ભગવાનના કંઠની અંદર વિભિન્ન પ્રકારની પુષ્પોની માળા, ઉપરાંત હાથોની અંદર ગજરા, ભુજાઓની ઉપર બાજુબંધ, એ બધું પહેરાવે છે અને જેથી ભગવાન શ્રી કૃષ્ણ એના પર અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને એને વરદાનની અંદર દુર્લભ એવી પોતાની પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ અર્પણ કરે છે અને અનેક પ્રકારની સિદ્ધિઓ જે છે એ અર્પણ કરે છે અને આ દેહ પૂર્ણ થઈ જાય પછી પોતાના ધામની અંદર પ્રવેશ આ પ્રમાણેનું વરદાન આપી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે કેવલ પુષ્પોની સેવા કરવા માત્રથી હેમમાલી નામનો કુબેરનો અનુચર જે છે એ ભગવાન શંકરની કૃપાને પ્રાપ્ત કરતો હતો અને ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થઈ ગયા બાદ એ બીજા જન્મની અંદર મથુરાની અંદર સુદામા નામના માળી રૂપે પ્રગટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એના પર કૃપા કરે છે. માટે ભક્તો, પુષ્પોની સેવા તમે કરતા હોવ ને તો ક્યારેય પોતાની ન્યૂન ન માનતા. તમે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને એ પુષ્પ જે છે એ સમર્પિત કરો છો. કોઈ સામાન્ય વ્યક્તિને અર્પણ નથી કરતા, તમે એ ભગવાનને અર્પણ કરો છો. એ કેવલ પુષ્પને અર્પણ કરવા માત્રથી સુદામા નામનો માળી જે છે એ પરમ પદને પ્રાપ્ત થયો હતો. માટે ભક્તો, આ પ્રમાણેનો મહિમા જે છે એ વિચારજો અને ત્યારબાદ આ પુષ્પની સેવાની અંદર પ્રવૃત્ત થજો. પરંતુ એ સેવા કરતા પહેલા જે નિયમો શાસ્ત્રોની અંદર બતલાવેલા છે એ નિયમોનું અવશ્ય તમે પાલન કરજો, તો ભગવાન શ્રી હરિ તમારા પર અત્યંત પ્રસન્ન રહેશે. શાસ્ત્રોમાં જે નિયમ હું અગાડી બતાવી ગયો તમને બધાને, એ બધા જ નિયમો પાળજો, જે પાળવાથી ભગવાનની અત્યંત કૃપા તમારી ઉપર થશે. માટે શાસ્ત્રોની અંદર જે પ્રમાણેના પુષ્પો ગ્રહણ કરવા માટે બતાવેલા છે અને જે પુષ્પનો નિષેધ બતાવેલો છે એનો વિચાર કરીને પુષ્પની સેવાની અંદર પ્રવૃત્ત થજો. કોઈ પુષ્પ નથી મળતા તો કેવલ તુલસી છે કે કમળ છે એનો ઉપયોગ કરજો, તો પણ ભગવાન શ્રી હરિ તમારા પર અત્યંત પ્રસન્ન થશે અને તમારું કલ્યાણ કરશે. અસ્તુ.